લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નવાયાર્ડ આસોપાલવ સોસાયટી સામે અકસ્માતમાં એકનું મૃત્યુ નિપજ્યું હતું। આજનો દિવસ વડોદરા માટે અકસ્માતોને લઈને ચિંતાજનક રહ્યો છે। આજે વિવિધ જગ્યા ઉપર અકસ્માતમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જે ચિંતાજનક બાબત છે। હાલમાં માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે, જેમાં લોકોને માર્ગ સલામતી માટે ટ્રાફિકના નિયમો સહિતની બાબતોને લઈને જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। જો કે જમીનની ધરાતલ ઉપર અકસ્માતો ઉપર અંકુશ આવતો નથી। ભારધારી વાહનોના કારણે અકસ્માતોને લઈ લોકોમાં રોષ પણ ફેલાયો છે। નવાયાર્ડ વિસ્તારના આસોપાલવ સોસાયટી સામેના વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। ટીપી 13 માં રહેતા રાજુભાઈ પરમાર તેમનું 2 વ્હીલર જ્યુપિટર લઈને તેમના કાર્યથી જતા હતા, દરમિયાન ટ્રક સાથે અકસ્માત થયો હતો। અકસ્માતમાં રાજુભાઈ પરમારનું મૃત્યુ નિપજ્યું હતું। ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો। સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડ દ્વારા અવારનવાર થતા અકસ્માતોને લઈને ભારદારી વાહનો સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ રોડ રસ્તા ના દબાણો દૂર કરવાની માંગણી કરી હતી। બનાવને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમારા નવાયાર્ડ વિસ્તારનો આસોપાલવ સોસાયટી સામેનો અકસ્માતનો બનાવ છે। જ્યુપિટર લઈને એક અમારા વિસ્તારના વડીલ, એમનું નામ છે રાજુભાઈ ખુશાલભાઈ પરમાર, ટીપી 13 માં રહે છે। કંઈક પોતાના કામથી જતા હતા। હવે કયા કારણસર અકસ્માત થયું એ જણાયું નથી, સીસીટીવી કેમેરામાં જણાશે, પરંતુ અકસ્માત કરનાર જે ટ્રક ચાલક છે ફરાર થઈ ગયો છે અને ટ્રક ચાલકના અકસ્માતના કારણે એ ભાઈનું મૃત્યુ થયું છે। એમના પરિવાર પર ખૂબ જ મોટું આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। જે રીતે વડોદરા શહેરમાં દિવસે દિવસે અકસ્માતો વધતા જાય છે, ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા જોઈએ। રોડ ખૂબ જ મોટા હોવા છતાં પણ એટલા બધા દબાણો છે આજુબાજુના, ને દબાણો પણ દૂર થવા જોઈએ। જે રીતે 2 વ્હીલરવાળા સેફ નથી, સાયકલ ચાલક સેફ નથી, 2 વ્હીલર લઈને કોઈ પણ વ્હીકલ લઈને નીકળતા એ સેફ નથી, તો આ પ્રકારનું ક્યાર સુધી કોકના ઘરનો દીવો બુઝવવાનો, કોકની માતા, કોકની બહેન, કોકનો ભાઈ, કોકના પિતા, કોકના દાદા, એટલે આ રીતે જે વારંવાર અકસ્માતોમાં જે મૃત્યુ થાય છે, આ મૃત્યુ ખરેખર ન થવા જોઈએ। આ એકદમ નિર્દોષ નાગરિકનું મૃત્યુ થયું છે। આ પ્રકારની દુઃખદ ઘટના કોઈપણ સંજોગોમાં સહન થાય નહીં। જે રીતે આવા ભારદારી વાહનો છે જે દિવસે 2 વ્હીલર ચાલકો સાથે અકસ્માત કરીને એમના મોત કરીને જતા રહે છે, તો આ જે મોટા વાહનો પર તાત્કાલિક એ લોકો પર પ્રતિબંધ લાગવો જોઈએ કે શહેરમાં મોટા વાહનો શહેરમાં બિલકુલ ના નીકળવા જોઈએ। કારણ કે આ રીતે 2 વ્હીલર સાયકલ લઈને બાળકો નીકળતા હોય, 2 વ્હીલર લઈને વડીલો નીકળતા હોય, તો વારંવાર અકસ્માત થતા હોય તો અકસ્માતમાં મૃત્યુ જ થાય છે। તો આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સરકારે, કોર્પોરેશન પણ પગલાં ભરવા જોઈએ, એવી મારી માંગણી છે।